હાલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 23 જુલાઈ. 23 જુલાઈ એટલે આજનો દિન વિશેષ. આપણા દેશના બે મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ અને લોકમાન્ય તિલકનો આજે જન્મદિવસ છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશને આઝાદ કરવામાં બહુમૂલ્ય ફાળો આપનાર આવા બે મહાન ક્રાંતિકારીઓને ખરેખર આપણે આજના દિવસે યાદ કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજના દિન વિશે આપણે આ બે મહાન ક્રાંતિકારીઓનો ક્રમશઃ પરિચય મેળવીશું. સૌપ્રથમ આપણે ચંદ્રશેખર આઝાદનો પરિચય મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં થયો હતો, જે ભારત દેશના મધ્યમાં આવેલું છે. તેમનો જન્મ 23 જુલાઈ 1906 રોજ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, ચંદ્રશેખર આઝાદનું બાળપણનું નામ ચંદ્રશેખર તિવારી હતું. તેમના પિતાનું નામ સીતારામ તિવારી હતું અને તેમની માતાનું નામ જગરાની દેવી હતું. ચંદ્રશેખરની માતાની તો બાળપણથી ઈચ્છા હતી કે મારો દીકરો મોટો થઈને સંસ્કૃતમાં વિદ્વાન બને, અને એટલા માટે જ તેમણે તેમને કાશી વિશ્વવિદ્યાલયમાં ભણવા માટે મૂક્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1921 ભારતના લોકલાડીલા નેતા શ્રી મહાત્મા ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું, અને આ સમયે ચંદ્રશેખર આઝાદ માત્ર 15 વર્ષની ઉંમરે આ આંદોલનમાં જોડાઈ ગયા હતા. અને આ આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થીઓમાં ચંદ્રશેખર આઝાદની ધરપકડ કરવામાં આવી અને તેમને કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. જ્યારે ચંદ્રશેખરને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવે છે, ત્યારે ન્યાયાધીશ તેમને પ્રશ્ન પૂછે છે કે બાળક, તારું નામ શું છે? ત્યારે ચંદ્રશેખર કહે છે કે મારું નામ આઝાદ છે. જ્યારે ન્યાયાધીશ તેને બીજો પ્રશ્ન પૂછે છે કે તારા પિતાનું નામ શું છે? ત્યારે ચંદ્રશેખર કહે છે કે સ્વતંત્રતા. અને ન્યાયાધીશ ત્રીજો પ્રશ્ન પૂછે છે કે તમારું ઘર ક્યાં છે? ત્યારે ચંદ્રશેખર આઝાદ કહે છે કે મારું ઘર જેલ છે. વિદ્યાર્થી મિત્રો, કેટલી દેશપ્રેમની ભાવના! જુઓ, વિચારો, કેટલા નાનપણથી જ દેશપ્રેમના બીજ રોપાઈ ગયા હતા. હવે તેમણે આપણા દેશ માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા હતા, અને હિન્દુસ્તાન એસોસિએશનમાં તેઓ જોડાઈ ગયા હતા. અને આ એસોસિએશન ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતું હતું. હવે એકવાર આપણા દેશને નાણાંની જરૂર પડતા તેમણે કાકોલી ટ્રેનની યોજનામાં પણ ભાગ લીધો હતો, અને આ ટ્રેનને લૂંટી હતી. કારણ કે આપણા દેશને ખજાનાની જરૂર હતી, અંગ્રેજ ખજાનો હતો, અને એની લૂંટ કરીને એમાંથી શસ્ત્રો ખરીદવામાં સહાયરૂપ થાય એ આશય તેમનો હતો. અને આ કાકોલી ટ્રેનમાં જોડાયા હતા. ત્યારબાદ જેપી સોન્ડર્સની હત્યાના કાવતરામાં પણ તેઓ સામેલ હતા. કારણ કે સોન્ડર્સ એક ક્રૂર શાસક હતો, જે આપણા ભારતીયોને હેરાન પરેશાન કરતો હતો. એટલે અને લાલા લજપત રાયની હત્યાનો બદલો લેવા માટે
તેમણે ખાસ જેવી સંઘર્ષની હત્યામાં જોડાયા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ચંદ્રશેખર આઝાદ નિસ્વાર્થપણે દેશની સેવામાં જોડાયેલા હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ હતી અને એક દિવસ એમના જ એક સાથી, જેમનું નામ છે વીરભદ્ર તિવારીનું વિદ્રોહી થયા અને તેઓ એક દિવસ ચંદ્રશેખર આઝાદ જ્યારે અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા ત્યારે તેની બાતમી વીરભદ્રે અંગ્રેજોને આપી દીધી અને અંગ્રેજોએ ચંદ્રશેખર આઝાદને અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં ચારે બાજુથી ઘેરી લીધા અને ગોળીબાર શરૂ કર્યો. હવે ચંદ્રશેખરને બહાર નીકળવા માટે કોઈ જ રસ્તો ન હતો, એટલે એમણે પણ ગોળીબાર શરૂ કર્યો અને પોતાના મિત્રને બચાવવા માટે પ્રયત્ન કરીને તેમણે એમને પ્રયત્નો શરૂ કરીને ગોળીબાર શરૂ કર્યો અને અંગ્રેજો તો ચારે બાજુથી તેમને ઘેરી લીધા હતા, એટલે એ તો વચ્ચે ફસાયેલા હતા. હવે બચવું નામુમકિન હતું. એટલે તેમણે એક પ્રણ પણ લીધું હતું કે હું જીવતે જીવ અંગ્રેજોના હાથે ક્યારે મરીશ નહીં. એટલે જ્યાં સુધી એમની જોડે, એટલે એમની પાસે ગોળી હતી ત્યાં સુધી ગોળીબાર શરૂ કર્યો અને બે એક પોલીસોને તેમને ગોળીબાર કરીને મારી પણ નાખ્યા, થોડાને ઘાયલ પણ કર્યા. પરંતુ જેવી ગોળી બંદૂકમાં પૂરી થઈ જતા હવે બચવાનો કોઈ જ રસ્તો ના દેખાતા તેમણે પોતાના રિવોલ્વરમાં રહેલી ગોળી પોતાના જ માથામાં મારીને મોતને ભેટે છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, તેઓ અંગ્રેજોની ગોળી ખાતા નથી. વિદ્યાર્થી મિત્રો, માત્ર 25 વર્ષની હોય, એટલે કે 27 ફેબ્રુઆરી 1931નો દિવસ હતો. તે દિવસે ચંદ્રશેખર આઝાદ એટલે ભારત દેશનો વીર સપૂત પોતાના પ્રાણોની આહુતિ આપીને વીરગતિ પામ્યો. વિદ્યાર્થી મિત્રો, કેટલી દેશપ્રેમની ભાવના, ખરેખર અજોડ ભાવના હતી. એટલે આવા દેશપ્રેમીને ખરેખર આજના દિવસે આપણે યાદ કરવા જ જોઈએ અને તેમને કોટી કોટી વંદન કરાવવા જોઈએ. કારણ કે એમણે આપણા દેશને આઝાદી અપાવી, પોતાનું લોહી રેડીને આપણને આઝાદી અપાવી છે, તો એમને આપણે યાદ કરવા રહ્યા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.